કે જોઈ લો દર્શક મિત્રો, વાંદરાઓ સાથે મજાક કરવી બહુ ભારે પડી ગઈ। આ બેને સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે જે વાંદરાઓ સાથે તે રોજ મોજ મસ્તી કરે છે, જે મજાક કરે છે, એક દિવસ એ જ વાંદરાઓ તેમની સાથે આવું કરશે। ખરેખર આ વિડીયો ધ્યાનથી સાંભળતા જજો, દરેક મિત્રોને વિડીયો શેર કરી નાખજો, કારણ કે અત્યારે હાલ જે આ વિડીયો સામે આવ્યો, આ વિડીયો મેં જોયો એટલે મને એવું લાગ્યું કે આ વિડીયો તમારા સુધી પહોંચાડું, દરેક લોકોને આ વાતની જાણ થાય। કારણ કે ભાઈ વાંદરા સાથે આ બેન રોજ મોજ મસ્તી કરતા, એટલે કે મજાક કરતા અને એની સાથે રીલ્સ બનાવતા અને ઇન્સ્ટાની અંદર અપલોડ કરતા। હવે એમને ક્યાં ખબર હતી કે આ જે રીલ્સ બનાવે છે એ એક દિવસ એમના માટે બહુ ભારે પડી જશે। ભાઈ ઘણા બધા વાંદરાઓ હતા, એટલે કે 5-6 જેવા વાંદરાઓ હતા। બેન રોજ વાંદરાને ખાવાનું નાખે અને વાંદરા તેમની જોડે મજાક મસ્તી કરે। પણ અત્યારે હાલ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ભાઈ અત્યારે હાલ આપણે ઘણા બધા પ્રાણીઓ જોતા હોઈએ છીએ, આપણે માણસ થઈને પ્રાણીઓ ઉપર વિશ્વાસ કરતા હોઈએ છીએ અને પ્રાણીઓ માણસ ઉપર પણ વિશ્વાસ કરતા હોય છે। ભાઈ એમના પ્રત્યે એક એવી લાગણી હોય છે કે આ માણસ આપણને આટલું બધું રાખે છે તો આપણને કંઈ પણ નહીં કરે, પણ ભાઈ અમુક ટાઈમે આપણે જે પ્રાણી ઉપર ભરોસો રાખીએ ને એ પ્રાણી જ આપણી સાથે ગદ્દારી કરે અને આપણી સાથે કંઈક આવી હાલત કરે। ખરેખર આ વિડીયોને બધા લોકો સુધી શેર કરી નાખજો, બધા લોકોને આ વાતની જાણ થાય, કારણ કે આપણા ઘરે જો આપણે કોઈ પણ જાતનું પ્રાણી પાળતા હોઈએ ને તો ભાઈ પ્રાણીને પ્રાણીના રીતે રખાય, પછી એને આપણે બહુ એટલા બધા લાડ ન લડાવાય કે પાછળ જતા એ પ્રાણી આપણી સાથે કોઈ પણ જાતનો દગો કરે। કારણ કે અત્યારે હાલ આ વિડીયો વાયરલ થયો, આમાં અત્યારે હાલ બેન જેટલા ખુશ નજર આવે છે, આવનારા સમયની અંદર ભાઈ આમાંથી કોઈ પણ પ્રાણી એમની સાથે પણ દગો કરી શકે છે। એટલે ભાઈ આ વિડીયો બનાવવામાં આવ્યો હતો। અત્યારે હાલ તો આ બેન સાથે કંઈ પણ નથી થયું, પણ વાંદરા જે ટાઈપથી મજાક મસ્તી કરી રહ્યા છે એના હિસાબથી આ વિડીયો બનાવ્યો છે। તમારું શું કહેવું થાય છે કે પ્રાણી એક વાંદરો આ બેનને કોઈ પણ જાતની ઈજાગ્રસ્ત પહોંચાડી શકે છે કે નહીં? મારા કહેવા પ્રમાણે જો ભાઈ પ્રાણીને એક વખત તમારા ઉપર વિશ્વાસ આવી જાય ને તો ભાઈ પ્રાણી કોઈ દિવસ તમને કોઈ પણ જાતની ઈજા નહીં પહોંચાડે। તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવતા જજો।